આ કૂવો તો મેં કોઈ દી નથી જોયો. ચાલો મિત્રો, આપણે આવી ગયા છીએ હિંગળાજ ધામ, પ્રગટ ખોડિયાર મંદિર. સામે જે મંદિર દેખાય ત્યાં આપણે જવાનું છે. ચાલો મિત્રો, આપણે જાવી ત્યાં. પેલા શ્રી દ્વાદશ જ્યોતિર્લિંગના દર્શન કરી લેવી, પછી આપણે હિંગળાજમાના મંદિરે જવાનું છે. ખોડિયારમાંનું પણ મંદિર છે. મલ્લિકાર્જુન મહાદેવ આંધ્રપ્રદેશ, ઓમકારેશ્વર મહાદેવ મધ્યપ્રદેશ, વેગનાથ મહાદેવ મહારાષ્ટ્ર, ભીમાશંકર મહાદેવ મહારાષ્ટ્ર, રામેશ્વર મહાદેવ તમિલનાડુ, મહાકાલેશ્વર મહાદેવ મધ્યપ્રદેશ, નાગેશ્વર મહાદેવ ગુજરાત, વિશ્વનાથ મહાદેવ ઉત્તર પ્રદેશ, ત્રંબકેશ્વર મહાદેવ મહારાષ્ટ્ર, કેદારનાથ મહાદેવ ઉત્તરાખંડ, ધ્રુણેશ્વર મહાદેવ મહારાષ્ટ્ર, સોમનાથ મહાદેવ ગુજરાત. બધા મહાદેવના મંદિર કયા રાજ્યમાં આવેલા છે તે નામ સહિત બતાવેલું છે. તો ચાલો હવે મિત્રો, આપણા હેતુભાઈ આવી ગયા છે હિંગળાજ માતાના મંદિરે જાવી દર્શન કરવા. ગુફા છે, ગુફાની અંદર દશામાનું મંદિર છે, તે પણ આપણે જોવાનું છે. ને અહીંનો નજારો આવો છે. તો હાલો મિત્રો, આપણે જાવી હવે. જો તમને આ વિડીયોમાં મજા આવે તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. બેલ આઇકન દબાવવાનું ન ભૂલતા, કારણ કે આપણે આવા વિડીયો બનાવવાના છે અને તમારા મોબાઈલમાં મોકલવાના છે. ખોડિયારમાંનું મંદિર છે, એના દર્શન પહેલાં કરી લેવી. હનુમાન દાદા છે. આ ગુફાની અંદર દશામાનું મંદિર છે. દશામાં ત્યાં બિરાજમાન છે, ત્યાં પણ આપણે દર્શન કરી લેવી. તમે પણ દર્શન કરી લો બધા મિત્રો. ધારી અમરેલી હાઈવે રોડ ઉપર અહીંયા એક કૂવો છે, ત્યાં પણ આપણે જવાનું છે. આ મંદિર છે હિંગળાજમાનું. તો હાલો હવે ત્યાં જાવી બધા. તો સાચી મજા હવે આવવાની છે મિત્રો, એટલે આપણા વિડીયોમાં તમે જોતા રહેજો. હવે મંદિર આવ્યું છે હિંગળાજમાનું. નીચે મહાદેવનું મંદિર છે. અને બેસવાની પણ ખૂબ સરસ સુવિધા છે. આ હિંગળાજ માતાનું મંદિર. ચાલો આપણે દર્શન કરી લેવી પહેલા. ખોડિયાર મંદિરથી માત્ર 1 કિલોમીટર જ દૂર છે. જો તમે ધારી ગળદરા ખોડિયાર મંદિરે આવો તો અહીંયા આવવાનું ભૂલશો નહીં. બહુ મજા આવે એવું છે, અને બધા લોકોને શેર કરી દો, જેથી કરીને તે પણ અહીંયા આવી શકે. નાના બાળકોને પણ બહુ મજા આવે એવું છે. આપણા જેનુભાઈ આવી ગયા છે, હેતુભાઈ રમે છે. ઉપર બેહવાની અને બધું જોવાની બહુ મજા આવે. જો ડેમ દેખાય, ધારી ગળતરા ડેમ.
ચાલો તો હવે જાવી આપણે. અહીં રોડ કાંઠે બોવડી હતી તો ત્યાં બધા બોર ખાવા મળ્યા અમે બધા. બહુ મજા આવી ગઈ. અને ત્યાં બાજુમાં રોડ કાંઠે ધારી અમરેલી અમે કોઈ દી જોયો નહોતો એવો કૂવો અમને દેખાણો. બધા લોકો ના પાડે છે ત્યાં નથી જવું, પણ મેં કીધું અહીં જોવા તો દો શું છે. તો અમે કોઈ દી નહોતો જોયો અને ધારીમાં કોઈ દી કોઈ જોયો નહીં હોય. આ કૂવો કેટલા સમય થાય છે અહીંયા, બધા લોકોને મોકલી દો. કોઈ દી કોઈ જોયો ન હોય એવો કૂવો છે. મેં પણ પહેલી વાર જોયો આ કૂવો. ધારી અમરેલી રોડ કાંઠે જ આવેલો છે. હિંગળાજમાના મંદિરની સામેની સાઈડમાં જ છે. ધારીના લોકોએ પણ આ કૂવો કોઈ દી ન જોયો હોય એટલે બધાને મોકલી દો. ચાલો આપણે અંદર હોતું જવાનું છે કૂવાની. પહેલાં તમે બધા લાઈક કરી દો, શેર કરી દો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. આપણે ખરાબ વિડીયો નથી બનાવતા, બધા ફેમિલી સહિત જોઈ શકે એવા જ વિડીયો આપણી ચેનલમાં આવવાના છે. લાઈક કરવાનું ભૂલતા નહીં મિત્રો. આ અંદરનો નજારો કાંક આવો છે. આ કૂવો પહેલી વાર મેં પણ જોયો અને ધારીમાં કોઈ દી કોઈ નહીં જોયો હોય. મોકલી દો બધાને. કેટલા સમય સુધી આ કૂવો રહે હવે કાંઈ નક્કી નહીં. કોઈ દી આ વિડીયો જોવા નહીં મળે. લાઈક કરવાનું ભૂલતા નહીં. Bapak.